અમારી પાસે એક અહીંયા દ્વારકામાં 138 વર્ષ જૂની ગૌશાળા અમારા વડીલોએ સિંચન કરીને અહીં સુધી લાવ્યા છે. તો છેલ્લા 6-1 મહિનાથી અમારી એ ગૌશાળાની જવાબદારી આવી છે. તો ભગવાન કૃષ્ણની પ્રિય એવી ગાય ભગવાનની નજર સામે ભગવાન પ્રસન્ન થાય એવી કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમે ગૌશાળા રિનોવેશન રિવેમ્પિંગ પાછળ જે પણ કંઈ ખર્ચ કર્યું છે તો અમારી કેટલીક જવાબદારીઓ પણ છે. તો આ કથાના માધ્યમથી અમે ડોનરોને અપીલ કરીએ છીએ કે અમારી આ 250 ગાયો જ એ ખાલી અમારી ગાયો નથી, વિશ્વની બધી જ ગાયો આપણી ગાયો છે કે લોકો એમને રણી ધણીયા વગર ગાયને છોડી દે છે. તો એ બધી ગાયોની અમે વ્યવસ્થા કરવા વિચાર કરીએ છીએ. પક્ષીઓ માટે અભયારણ્ય છે, ઘુડખર માટે અભયારણ્ય છે, તો આપણી આટલી પવિત્ર ગાય માટે કોઈ અભયારણ્ય જ નથી. મારું નામ રામજીભાઈ મજેઠિયા છે. હું અમદાવાદ બોપલમાં રહું છું 40-42 વર્ષથી. મારું નેટિવ દ્વારકા છે અને મેં 50 વર્ષે રિટાયરમેન્ટ લઈને છેલ્લા 10 વર્ષથી ફૂલ ટાઈમ ગૌ સેવા સાથે અમે લોકો કામ કરીએ છીએ. સાહેબ, એકચ્યુઅલી અમે ગૌ હોસ્પિટલ આજથી 2.5-3 વર્ષ પહેલાં બનાવી. સામાન્ય રીતે ગૌશાળા અને પાંજરાપોળો સમાજમાં હોય છે, પણ જ્યારે ગાયોને અકસ્માત થાય છે, ગાય બીમાર પડે છે, ત્યારે એની હોસ્પિટલની વ્યવસ્થાનો બહુ અભાવ હોય છે. તો અમે એવી એક હોસ્પિટલ શરૂ કરી જેથી કરીને બીમાર અકસ્માતગ્રસ્ત ગાયોને સારવાર થાય, સેવા થાય, શુશ્રૂષા થાય. એના પછી અમારી પાસે એક અહીંયા દ્વારકામાં 138 વર્ષ જૂની ગૌશાળા અમારા વડીલોએ સિંચન કરીને અહીં સુધી લાવ્યા છે. તો છેલ્લા 6-1 મહિનાથી અમારી એ ગૌશાળાની જવાબદારી આવી છે. તો ભગવાન કૃષ્ણની પ્રિય એવી ગાય ભગવાનની નજર સામે ભગવાન પ્રસન્ન થાય એવી કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં ગૌ સંવર્ધન છે, ગાયને રહેવાની સારી વ્યવસ્થા મળે, ગાયને સમાજ સાથે જોડીએ, આવો અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ. સાહેબ, 7 દિવસની જ્ઞાનયજ્ઞ ભાગવત જ્ઞાનયજ્ઞ હોય છે. પૂજ્ય માં કનકેશ્વરીના વ્યાસાસને આ કથા થઈ રહી છે. અને અમે ગૌશાળા રિનોવેશન રિવેમ્પિંગ પાછળ જે પણ કંઈ ખર્ચ કર્યું છે તો અમારી કેટલીક જવાબદારીઓ પણ છે. તો આ કથાના માધ્યમથી અમે ડોનરોને અપીલ કરીએ છીએ કે આપનો અમને સહયોગ આપો અને કથાની જે માતાજી પીરસવાના છે એનો આપ પૂરેપૂરો લાભ લ્યો. અમે સાહેબ ગૌશાળાની અંદર ISO 9000 સર્ટિફિકેટ લઈ આવ્યા છીએ અને તમે કામ કરવાની સિસ્ટમ પર મળતી હોય છે. તો અમે જેટલું પણ કામ કરીએ છીએ બધું સિસ્ટમેટિક કામ કરીએ છીએ. અમારી પાસે એર કન્ડિશન ICU છે ગાયો માટે, એર કન્ડિશન ઓપરેશન થિયેટર છે, ડિજિટલ એક્સરે મશીન છે, 24 અવર્સ ડૉક્ટર્સ અને ગોવાળ અવેલેબલ હોય છે. અમે અહીંથી 100 કિલોમીટરની ત્રિજ્યામાં ક્યાંય પણ કોઈ ગાયનો અકસ્માત થાય તો અમારી પાસે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે, રેસ્ક્યુ કરીને અમે લાવીએ છીએ, ગાયને ઠીક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે સાહેબ એવું જોઈએ છીએ કે અમારી આ 250 ગાયો જ એ ખાલી અમારી ગાયો નથી, વિશ્વની બધી જ ગાયો આપણી ગાયો છે. જેટલી ગાય જન્મ લે છે બધી આપણી જ ગાયો છે. તો અમે સરકારશ્રી સાથે, રાજ્યપાલશ્રી સાથે સતત સંપર્કમાં ને આવી રીતનો સંવાદ ચાલી રહ્યો છે કે બધી પણ ગાયો જે સ્ટ્રે કાઉસ છે કે લોકો એમને રણી ધણીયા વગર ગાયને છોડી દે છે, તો એ બધી ગાયોની અમે વ્યવસ્થા કરવા વિચાર કરીએ છીએ. બનાસકાંઠામાં રાજસ્થાન પાકિસ્તાન બોર્ડર પાસે એક ગામ છે, ત્યાં 500 વીઘા ગોચરની જમીન છે. અમે સરકારશ્રી સાથે રહીને ત્યાં ગો અભયારણ્ય કરવાનો વિચારણા કરી રહ્યા છે. અત્યારે સાહેબ પક્ષીઓ માટે અભયારણ્ય છે, ઘુડખર માટે અભયારણ્ય છે, તો આપણી આટલી પવિત્ર ગાય માટે કોઈ અભયારણ્ય જ નથી. અને અમે તાજેતરમાં જ રાજ્યપાલ સાહેબને મળ્યા છે, એમને રજૂઆત કરી છે. તો અમે આ દિશામાં પણ કામ કરી રહ્યા છીએ. ઇવન દ્વારકાની અંદર 1200-1400નો ગૌવંશ એવી રીતનો છે કે જેને કોઈ શેલ્ટર નથી. તો અમે સરકારશ્રી સાથે રહી અને એના પણ પ્રયત્ન કરી રહ્યા છે, નગરપાલિકા સાથે રહીને પ્રયત્ન કર્યા છે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ વ્યવસ્થા બનાવે અને અમે એને પ્રોપર સંચાલનમાં મદદ કરીએ, આ દિશામાં પણ અમે કામ કરી રહ્યા છીએ.